વર્ષ 1948ની 10મી ડિસેમ્બરે ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં માનવ અધિકારો માટેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ જાહેરનામું સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું અને ત્યારથી જ દરેક વર્ષની 10મી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થતી માનવ હક્કોની અને અધિકારોની ઘોર અવહેલનાના પડઘા સંયુક્ત રાષ્ટ્ર સંઘે આજથી 38 વર્ષ પહેલા ઝીલ્યા. છતાં ત્યારથી આજ સુધી વિશ્વના વિવિધ ભાગોમાં જુદા જુદા રૂપે માનવ અધિકારોનું અને હક્કોનું ખંડન થતું આવ્યું છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે જે દેશોએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઐતિહાસિક રાત્રિએ આ ઘોષણાપત્રક પર હસ્તાક્ષર કર્યા હતા, તેમાંના જ કેટલાક રાષ્ટ્રો માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. ઈરાનની બહાઈ કોમ પરના અમાનુષી અત્યાચારની દુનિયા સાક્ષી છે, તો ત્વચાના ગોરા રંગ પર પોતાની જુલમશાહી સ્થાપનાર દક્ષિણ આફ્રિકાના ગોરાઓની વણથંભી આગેકૂચ ચાલી રહી છે. દેશના મૂળ કાળા વતનીઓના લોહી પરસેવા અને આંસુ પર ચડાયેલી તેમની સમૃદ્ધિની ઇમારતના પાયા વિદેશોમાંની તેમની નિંદા અને નિષેધના કારણે થોડા ડગમગ્યા છે ખરા. તેમના સત્તાના ઘમંડે આંધળા અહમે અને બર્બર લાલસાએ માજા મૂકી છે. તો પેલેસ્ટાઇન મુક્તિ મોરચો અને નિકારાગુઆનો સ્વતંત્ર સંગ્રામ એ પણ માનવ અધિકારો અને સ્વતંત્રતા માટે ઝઝુમતા લોકોની સાક્ષી પૂરે છે. શ્રીલંકામાં તમિળોની હત્યા અને પાકિસ્તાન અને ઈરાનમાં ધર્મના નામે થતી માનવ હક્કોની ક્રૂર અવહેલના એ વિશ્વભરમાં માનવ હક્કોના કરુણ રાસ સમાન છે. આપણે જો વિદેશોની વાત કરીએ તો આપણા દેશમાં કે જ્યાં લોકશાહીની અને લોકતંત્રની પરંપરા છે, ત્યાં પણ માનવીય મૂલ્યોનું પૂરી રીતે જતન થતું નથી. આ માનવીય અધિકારો અને હક્કો શું છે તે વિષયની જાણ કરવા અમે કેટલાક વિદ્યાર્થીઓને મળ્યા. હવે આપણે જોઈએ તેમને શું કહેવું છે. અંજના, તને ખબર છે આજના દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? હા. તારું એ અંગે શું મત છે? મને લાગે છે કે આ માનવ અધિકારોને આપણે માનવીની મૂળભૂત જરૂરિયાત સાથે સરખાવી શકીએ. જેવી રીતે કોઈ પણ વ્યક્તિને જીવવા માટે હવા, પાણી, ખોરાક વગેરેની જરૂર પડે છે, તેમજ જો એને એના મૂળભૂત અધિકારો આપવામાં આવે તો એનું શારીરિક અને માનસિક વિકાસ સારો થઈ શકે. બીજી બાબત એ છે કે આ માનવ અધિકારોમાં આપણે વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય અને વિચાર સ્વાતંત્ર્યને સમાવી શકીએ. તે દરેક દેશે પોતાના બંધારણમાં અપનાવી પોતાના લોકોને એનું મહત્વ સમજાવવું જોઈએ. પણ ઘણી વાર આપણે જોઈએ છે કે આ આપણા અમૂલ્ય માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે. તેમાં છૂટછાટ લેવામાં આવે છે અને તેનું મૂલ્ય ઓછું કરવામાં આવે છે. આ માનવ અધિકારોનું પાલન ફક્ત ઈચ્છનીય જ નહીં પણ સૌથી પ્રથમ વસ્તુ છે. જ્યારે વ્યક્તિ અધિકારોની માંગણી કરે છે ત્યારે તેને તેની ફરજ એટલી જ યાદ રાખવી જોઈએ. પણ આપણે જોઈએ છે કે મોટા ભાગના લોકો તેની ફરજ ભૂલી જતા અધિકારોને જ વળગી રહે છે. મારી દ્રષ્ટિએ આ મનોવૃત્તિથી જ ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. Peter, you belong to the University of Bombay as a student, and at the same time you belong to the continent, the people of which have fought for the independence and the birthright, and are still fighting a part of it. What have you got to say about this day? Yeah, in Africa is where we have the ones, apartheid, racial segregation, and racial, that is Karabakh being used. That's the question of the day, the talk of the day everywhere. But we haven't been able to get rid of the white man or the minority, at least dominating the mass or the majority, that is Africans. Africans are being denied their own rights. They have no political rights allocated to them. They are not enjoying the wealth and done to them by God. They have no rights whatsoever as regards their settlement. They are just considered as subhumans. I agree with you, Peter, and thanks a lot. મનોજ, તારો આ દિવસ માટે શું મત છે? મને સૌથી પહેલા તો આંતરરાષ્ટ્રીય એ શબ્દ પર જ વાંધો છે, કારણ કે વિશ્વના થોડા જ દેશોએ આ કરાર પર સહી કરી હતી અને એમ જોવામાં આવ્યું છે કે આ જ દેશોમાં એમનું ઉલ્લંઘન થાય છે. પણ થોડો આશાવાદી થઈને હું એમ કહીશ કે જો 1986માં માનવ અધિકાર દિવસ સૌથી સારા રીતે જો ઉજવવો હોય તો એ દિવસે દક્ષિણ આફ્રિકાને મુક્ત કરવું જોઈએ.
Monica, you belong to the African continent, the people of which have fought and are still fighting for the very birthright, that is independence. Yes. What are your views about human rights? When we talk of human rights, we refer to the fundamental principles or birthrights that one acquires after birth. And once we talk of a continent like Africa, very many countries have attained independence, but we have South Africa, which is yet to. Here, the human rights are very much violated. An African, and as an example, is not socially, politically, or economically recognized. He's silenced, and whatever is said is not put into practice and is not looked at with favor. We can't be proud of human rights if there is merciless killing for innocent people. One can't move freely to his own place, and one is not allowed to have what God has given them, the world that God has awarded them with. And therefore, we see that human rights in South Africa are really very much violated, and we should try to fight against this. હિતેશ, તારા માટે આ માનવ અધિકાર દિવસ મારે શું મત છે? મારા મત પ્રમાણે માનવ અધિકાર જે ફક્ત એક મજાકનો વિષય બની ચૂક્યો છે, એને ભાગ્યે જ કંઈ હાંસલ કર્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે દુનિયામાં ચારે બાજુ અરાજકતા ફેલાયેલી છે. માનવીય અધિકારોનો છેડે ચોક ભંગ થઈ રહ્યો છે, અને એને બદલે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે. Nita, what have you got to say about this on Human Rights Day? Unfortunately, even today, human rights are blatantly violated in all parts of the world. South Africa is a glaring example of it, and I think that their problems are aggravated by the Hippocratic attitude of the so-called democratic people of the Western world. And again, even today we find that in some parts of the world, prisoners of war are persecuted, political prisoners harassed, and kids are sent or rather forced to go to the war front in the name of religion. Coming back to our own country, I think that the situation leaves much to be desired. Although all our 20-point programs scream abolition of bonded labor as one of the objectives, looking at what has really been achieved in this direction, one gets the impression of little done and vast undone. Child labor is another sphere where, in spite of having the laws, we haven't done much. Yeah, we do have TV programs which depict their plight, but I don't know in what way they help the children laborers, because I doubt if there's any follow-up. Again, even after having had a woman prime minister, our women folk continue to get a raw deal. The galloping number of dowry deaths is one of the many pointers towards the fact that our women still remain an exploited lot. I don't think that these human rights days serve any purpose apart from enabling interviewees and leaders to say what everybody already knows. મિત્રો, હમણાં જ આપણા કેટલાક કોલેજના વિદ્યાર્થીઓએ આપણને માનવતા અધિકાર દિવસ માટે તેમના અભિપ્રાયો જણાવ્યા. આ વિષય પર વધુ વિસ્તૃત ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં 3 વ્યક્તિ ઉપસ્થિત છે. પહેલા છે શ્રીમતી કુમુદબેન દેસાઈ. કુમુદબેન એક સામાજિક કાર્યકર છે, સ્વાતંત્ર્ય સેનાની છે, અને સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળના સમયથી તેઓ માનવ અધિકારોના ક્ષેત્રમાં રહ્યા છે. આ ઉપરાંત જગતના ઇતિહાસનો તેમણે ઘણા ઊંડાણથી અભ્યાસ કર્યો છે. બીજા છે શ્રી મૌલિક મહેતા. મૌલિક મુંબઈની જ એક કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી અને હમણાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો કોર્સ કરે છે. ત્રીજા છે શ્રીમતી લીના સેન. લીનાબેન મુંબઈની કોલેજમાં અંગ્રેજી વિભાગના વડા છે. તેઓ પ્રાધ્યાપિકા છે. તે સાથે જ વિદ્યાર્થીઓમાં માનવ અધિકાર માટેની જુદા જુદા તેમના અભિપ્રાયો જાગૃત કરવા માટેના કાર્યમાં તેઓ રત છે. તો આ ચર્ચાની શરૂઆત કરતા કુમુદબેન, પહેલો સવાલ હું તમને પૂછું કે જગતને માનવ અધિકારોની જરૂર શા માટે પડી? માનવીને સાચો માનવ બનવા માટે કેટલાક મૂળભૂત માનવ અધિકારોની જરૂર છે. એના બૌદ્ધિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ માટે બહુ જ અગત્યના છે. માનવી સદીઓથી જુલ્મી સત્તા સામે પોતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે લડત આપતો આવ્યો, અને એમ કરતા કરતા 20મી સદીની અંદર માનવે સમગ્ર દુનિયાના દેશો માટે આ અધિકાર પ્રાપ્ત કર્યા. આ પછી ટોઇનબીને એમ લાગ્યું કે 20મી સદીનો ઇતિહાસ ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે, કારણ કે માનવ અધિકાર અને માનવ કલ્યાણ એ આખા વિશ્વની દ્રષ્ટિએ, વિશ્વના
માનવોના સ્વાતંત્ર્યનો હેતુ અને કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે પ્રાપ્ત કર્યો છે. એટલા માટે એ યાદ રહેશે. પરંતુ પરિસ્થિતિ તદ્દન ઊંધી જ છે. બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે હિટલરે જે અમાનુષી વર્તાવ યહૂદીઓ પ્રત્યે કર્યો અને એના પરિણામે જે કતલેઆમ ચલાવી, એવું ભયંકર કૃત્ય દુનિયામાં કદી જોવા મળ્યું નથી. આને પરિણામે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલ બંને નોર્થ એટલાન્ટિકમાં મળ્યા અને ત્યાં એ લોકોએ સમગ્ર વિશ્વની અંદર એક નવું ઇન્ટરનેશનલ ધોરણે એક નવું વ્યવસ્થા તંત્ર ઊભું કરવાનું નક્કી કર્યું અને તે દ્વારા માનવ અધિકારો સર્વ દેશોને લોકોને પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો કર્યા અને તેમાં મિસિસ રૂઝવેલ્ટના પ્રમુખપણા નીચે એક કમિશન નિમ્યું અને એ કમિશને આ ઉદ્ઘોષણા કરી માનવ અધિકારોની. બરાબર. કુમુદબેન, તમે આજે મિસિસ રૂઝવેલ્ટના પ્રમુખપણા હેઠળ જે કમિશને ઉદ્ઘોષણા કરી તે ઉદ્ઘોષણામાંના મુખ્ય અધિકારો કયા કયા? સૌથી પહેલો અધિકાર તો પુરુષાર જીવન જીવવાનો અધિકાર છે. ત્યાર પછી માણસને પોતાના જીવનને ટકાવી રાખવા માટે ધંધો કરવાની જરૂરિયાત છે. ત્યાર પછી એ કરવા માટે સૌથી પહેલા તો એને શિક્ષણ પ્રાપ્ત કરવાની, એને ભાષા, ધર્મ વગેરે બધાની છૂટ મળવી જોઈએ અને તેથી એ મળ્યો છે. આ ઉપરાંત એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કરવાનો, હરવા ફરવાનો, મળવાનો, વાણી સ્વાતંત્ર્ય, આ અભિપ્રાય, આ રંગ ભેદ, જાતિ, કોઈ પણ જાતના ભેદભાવ વગર આ અધિકારો એમના રક્ષણ થઈ રહે એટલા માટે ન્યાયની અદાલતમાં પણ એ લોકો જઈ શકે એવું રક્ષણાત્મક હક પણ એને મળ્યો છે. ખરી વાત છે કુમુદબેન તમારી. મૌલિક, એક યુવાન તરીકે અને એક વિદ્યાર્થી તરીકે તને આ દિવસનું શું મહત્વ લાગે છે? કુમુદબેને કહ્યું એમ આ માનવ અધિકારોનો ભંગ તો સદીઓથી થતો જ આવ્યો છે અને આજે પણ થાય છે. પરંતુ સૌથી સુખદ મુદ્દો કદાચ આજે એ છે કે વિશ્વ આખાનું ધ્યાન આ પ્રશ્ન તરફ કેન્દ્રિત થયું છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નામની એક લંડન બેઝ સંસ્થા છે જે અમુક વખતે રિપોર્ટ્સ બહાર લાવે છે કે કયા દેશમાં કઈ રીતે રાજકીય કેદીઓ પર અત્યાચારો થાય છે અથવા તો કઈ રીતે માનવીય અધિકારોનું ખંડન થાય છે. પરંતુ આને કારણે જે જાગૃતિ આવી છે એનાથી મને લાગે છે કે આ પ્રકારનો દિવસ જે એક પ્રતીક છે આપણી ચળવળનો, જે આપણે માનવ અધિકારોનો ભંગ ન થાય માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો ઇટ્સ અ માઇલસ્ટોન. અને આ પ્રકારના દિવસોથી આપણે લોકોને યાદ કરાવીએ છીએ કે ચળવળ હજી ચાલુ છે, પૂરી નથી થઈ ગઈ. ખરી વાત છે તારી મૌલિક. લીનાબેન, તમે એક પ્રાધ્યાપિકા છો અને એક પ્રાધ્યાપિકા તરીકે તમે યુવાનોમાં માનવ અધિકાર વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરો છો, તો તમારા મતે આ દિવસનું શું મહત્વ છે? તુષાર, મારા મતે આ દિવસ તો ખૂબ જ મહત્વનો છે. જો કે આજના દિવસ પૂરતું યાદ કરીને આપણને બેસી ના રહેવું જોઈએ. આપણે બધાને એટલે સમાજ, સ્વયંસેવી સંસ્થાઓ, લોકો અને યુવાનોએ યોજના તૈયાર કરી એનો અમલ કરવો જોઈએ. આ દિવસ ખાસ છે કારણ કે આ દિવસ જે માનવ અધિકારોની યાદ આપણને અપાવે છે તે માનવીએ ખૂબ જ દુઃખ અને કષ્ટ ઝેલીને મેળવ્યા હતા. ઇતિહાસ તો ખૂબ જ લાંબો છે, પણ સંક્ષિપ્તમાં હું કહું તો આ જે માનવ અધિકારો જે છે તે એક ક્રાંતિકારી વિભાવના છે, પણ એમાં માનવતાવાદનું તત્વ પણ રહેલું છે. આપણે બિલ ઓફ રાઇટ 1689થી લઈને શરૂ કરીને અમેરિકન રેવોલ્યુશન કે ફ્રેન્ચ રેવોલ્યુશન અને ત્યાર પછી વિશ્વયુદ્ધ પહેલું અને બીજું અને અન્ય જે ભયંકર અત્યાચારો જે માનવીને સહેવા પડ્યા, આ ઉદાહરણો આપણે લઈએ તો એ આપને એ જ જણાવે છે કે મેન આર બોર્ન એન્ડ રિમેન ફ્રી એન્ડ ઇક્વલ ઇન રાઇટ્સ થ્રુ આઉટ ધ વર્લ્ડ. તો આજે જે એ આ હકીકત બની ગઈ છે એ આપણે ગુમાવી ન શકીએ. ગુમાવી દઈશું તો ફરીથી ફેસિસ્ટ ફોર્સીસ જાગૃત થશે અને એક મુક્ત સમાજવાદી
અવાજનું ગળું ઘૂંટી દેશે. ખરી વાત છે તમારી લીનાબેન. મૌલિક, આ છતાં આપણે જો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી પરિસ્થિતિ જોઈએ તો ઘણા અંશે લાગે છે કે દુનિયાના વિવિધ દેશોમાં આ માનવ અધિકારોનું સંપૂર્ણ રીતે ખંડન થતું જોવા મળે છે. તો આ પરિસ્થિતિ માટે તારું શું માનવું છે? આમાં સૌથી વધારે કરુણ બાબત તો એ છે તુષાર કે જે લોકોએ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોના હકના કરારનામા પર સહી કરી હતી એ જ દેશોમાં સીધી અથવા આડકતરી રીતે આ માનવ અધિકારોનું ખંડન થાય છે. એટલું જ નહીં, એ લોકો બીજા દેશોમાં પણ આડકતરી રીતે આ અધિકારોનું ખંડન કરાવે છે. જેમ કે આપણે જોઈએ કે દક્ષિણ આફ્રિકામાં ગોરા શાસકો ત્યાંની મૂળ વતની પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે કે ઈરાન અને ઈરાકમાં નાના બાળકોને પરાણે લડાઈમાં જવાની ફરજ પાડવામાં આવે છે, અથવા શ્રીલંકામાં તામિલોનું દમન. આ બધી જ પરિસ્થિતિ શોચનીય છે. પરંતુ મને લાગે છે કે ત્રીજા વિશ્વના દેશોનો જે બ્લોક છે એ હવે ધીરે ધીરે જાગૃત થતો આવ્યો છે અને આ જ એક બ્લોક છે જ્યાં સૌથી વધારે માનવ અધિકારોનું ખંડન થઈ રહ્યું છે. એટલે ત્યાંનો જો જનમત જાગૃત થાય, જે થઈ રહ્યો છે અત્યારે, તો આપણે આ પ્રકારની પરિસ્થિતિથી બહુ જલ્દી દૂર થઈ શકશો. ખરી વાત. લીનાબેન, તમારા મતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી પરિસ્થિતિ માટે શું માનવું છે? આપણે હમણાં જોયું કે માનવ અધિકારો તે મૂળભૂત અધિકારો છે અને તે દરેક માણસને મળવા જ જોઈએ. આત્મસન્માન, રક્ષણ કે બીજી મૂળભૂત જરૂરિયાતો જે અધિકારો છે તે સરકારે પૂરી પાડવી જ જોઈએ. સામાન્ય માણસને નહીં પણ રાજકીય કેદીઓને પણ અધિકારો મળવા જોઈએ. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ રિપોર્ટ્સથી આપણને જાણવા મળે છે કે જુદા જુદા દેશોમાં રાજકીય કેદીઓ ઉપર કેવા જાતના ભયંકર અત્યાચાર કરવામાં આવે છે. મારે અહીંયા એક મુદ્દો કહેવાનો છે અને તે કે રાજકારણ અને માનવ અધિકારો કે માનવ અધિકાર તે બંને જુદી જુદી બાબતો છે અને દે મસ્ટ નોટ બી મિક્સ્ડ અપ. અને બીજો મુદ્દો એ કે રાજકીય કેદી અને આતંકવાદી આ બંને જુદી જુદી વ્યક્તિઓ છે અને વન મસ્ટ નોટ બી મિસઅન્ડરસ્ટુડ ફોર ધી અધર. તમે આતંકવાદની વાત કરી, મારા ખ્યાલથી આ ભાઈ આખી દુનિયા પર છવાયેલું છે. તો આતંકવાદનો સામનો કરવા માટે કઈ જાતના પગલાં લેવા? આજે દુનિયામાં જે આતંકવાદનો જે ભય છવાયેલો છે તે ખૂબ જ ગંભીર અને દુઃખનીય છે અને આને ડામવા માટે વિશ્વભરની સરકારોને કડક હાથે કામ લેવું જરૂરી છે. કારણ આ આતંકવાદમાં કેટલા નિર્દોષ લોકોના જાન કે જીવ જાય છે. તુષાર, લીનાબેને કહ્યું એમ કે વિશ્વની બધી જ સરકારોએ સાથે મળીને કડક હાથે કામ લેવું જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે અમેરિકા અને બ્રિટન જેવી સરકારો પોતાના અમુક બાન નાગરિકોને છોડાવવા માટે ઈરાનને શસ્ત્ર પુરવઠો પૂરો પાડે છે. તો એક બાજુ એ દંભથી ભરેલી મોટી મોટી વાતો કરવી અને બીજી બાજુ આવા અંડર ધ ટેબલ ડીલ્સ કરવા એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ જ શોચનીય કહેવાય. એને બદલે બધી જ સરકારોએ સાથે મળી અને કોઈ નક્કર પગલાં એવા ભરવા જોઈએ જેથી દરેક વખતે એ લોકોએ ત્રાસવાદીઓ સામે ઝૂકી ન જવું પડે. આજે દુનિયાની અંદર અડધી દુનિયાના માણસો ભૂખના ખપ્પરમાં હોમાય છે, જ્યારે બીજી તરફથી દુનિયાની મહાસત્તાઓ ન્યુક્લિયર પાવરની પાછળ અને સ્ટાર વોરની ચર્ચાઓની પાછળ અગર એની અંદર પોતાનો મિલકત આખી નેશનની પ્રજાની જે આમદાની છે, જે પ્રજાનો મોટાભાગનો પૈસો છે તેની પાછળ વેડફી નાખે છે. અબજો રૂપિયાની પાછળ ખર્ચાય છે. ત્યારે આ એની પાછળ છતાં પણ આપણે એને માનવને માટે કંઈક કરવું તો જોઈએ. જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી માનવ અધિકારને માટે આપણે કંઈ પણ પ્રયત્નો તો કરવા જ જોઈએ. બરાબર છે વાત તમારી કુમુદબેન. પણ આ તો આંતરરાષ્ટ્રીય સ્તરે થતી વાત થઈ, પણ આપણે જો આપણા દેશમાં જ જોઈએ કે જ્યાં લોકશાહીની પરંપરા છે અને લોકશાહીના અને ગણતંત્રના મૂલ્યોનું સ્થાપન થયેલું છે, ત્યાં પણ ઘણા બધા રાજ્યોમાં માનવ અધિકારોનું ખંડન થતું જોવા મળે છે. તો એક સામાજિક કાર્યકર તરીકે તમને આવા કોઈ અનુભવ આવ્યા છે ખરા? આપણા દેશના બંધારણમાં અધિકારો મૂળભૂત આપેલા છે. આમ છતાં એ મૂળભૂત અધિકારો બરાબરનું પાલન થાય છે કે નહીં એની બહુ આપણે ચકાસણી કરતા નથી. અને ખરું જોતા જ્યાં ત્યાં મૂળભૂત અધિકારોનો ભંગ થયેલો જ જોવામાં આવે છે. દાખલા તરીકે કેટલાક પછાત રાજ્યો છે, એ રાજ્યોની જેલોની અંદર
આપણે પેપરમાં વાંચ્યું હતું કે કેદીઓની આંખ કાઢી લેવામાં આવીને આંધળા બનાવી દીધા. એ જ રાજ્યોની અંદર જ્યારે કોલસાની ખાણો અને એના અંદર કામ કરનારા આદિવાસી અને હરિજનો જે મજદૂરો છે, કામદારો, એનું ભયંકર શોષણ ચાલી રહ્યું છે. અને એ શોષણ રાજકીય નેતાઓ, કામદાર નેતાઓ અને ખાણના પ્રોપ્રાઇટરો દ્વારા આ ભયંકર શોષણ ચાલી રહ્યું છે. એને જીવન પણ કદાચ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિઓ. આ ઉપરાંત આપણે ત્યાં નાના બાળકોની પણ મજૂરીનું કામ બાળ મજૂરોનું કામ પણ ન થવું જોઈએ એનો કાયદો કર્યો છે. છતાં પણ બાળ મજૂરોને એમાં કામમાં લેવાય છે. બહેનોની સ્થિતિને તો કંઈ વાત કરવા જેવી જ નથી, કારણ કે બહેનો તો આજે સૌથી વધારે ખરાબ સ્થિતિમાં મુકાયેલી છે. રોજ બરોજ આપણે પેપરમાં વાંચીએ છીએ કે આ જગ્યાએ આત્મહત્યા કરી, આ જગ્યાએ અગ્નિ સ્નાન કર્યું. આમ બહેનોની સ્થિતિ પણ ખરાબ છે. આપણા સ્વાતંત્ર્ય પછી અમારા પારડી તાલુકામાં આદિવાસી કિસાનોનું જે શોષણ થઈ રહ્યું હતું, જે અર્ધગુલામી અવસ્થામાં એ લોકોને રહેવું પડતું હતું, ભૂખમરા વેઠવો પડતો હતો, એની સામે અમે જબરજસ્ત સંગઠન ઊભું કર્યું. અને એ સંગઠન દ્વારા જમીનદારોની સામે ગાંધીજીના અહિંસક સત્યાગ્રહના ધોરણે અમે એક મોટી લડત ઉપાડી. અને એ લડતને પરિણામે એને માનવ અધિકારો અપાવ્યા એટલું જ નહીં, પણ એમને જીવન જીવવા માટેની જે થોડી ઘણી જમીનો હોય એ જમીનની પણ વહેંચણી કરી. લગભગ 14,000 એકર જેટલી જમીન અમે ત્યાંના જમીનદારો પાસેથી મેળવી અને ઇન્દિરા ગાંધીને હસ્તે એમને વહેંચણી કરાવી. તમે જો ઉદાહરણ આપ્યું કુમુદબેન, તે ખરેખર સારું છે. હું આશા રાખું કે આ બીજા વધુ ઉદાહરણો આપણે લક્ષમાં લઈએ. પણ મૌલિક, આજના દિવસનો ખરા અર્થમાં અમલ થાય અને માનવ અધિકારોની પુનઃસ્થાપના થાય તે માટે કઈ જાતના પગલાં લેવા જોઈએ? આ પગલાઓને આપણે 3 ક્ષેત્રમાં વહેંચી શકીએ. પહેલું તો એ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દરેક સરકારે એ સમજી લેવાની જરૂર છે કે આજે જો પોતે બીજા દેશોમાં માનવ અધિકારોનો ભંગ કરાવશે તો કાલે એ જ પરિસ્થિતિ ઘર આંગણે આવીને ઊભી રહેશે. અને બીજું, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી જે સંસ્થા છે જેનું કામ માત્ર રિપોર્ટ્સ આપવાનું છે, એની પાસે કોઈ એક્ઝિક્યુટિવ પાવર્સ નથી, તો એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઊભી કરવામાં આવે જેથી કે એ સંસ્થાને માત્ર રિપોર્ટ્સ આપીને બેસી ન રહેતા કોઈ નક્કર કાર્ય કરવાની પણ સત્તા આપવામાં આવે. તો આપણે માત્ર રાષ્ટ્રના વડાઓના ગુડવિલ પર આધારિત થઈને ન બેસી રહેવું પડે. રાષ્ટ્રીય ક્ષેત્રે જોઈએ તો સરકારે માત્ર માનવ અધિકારો આપી દીધા છે એવું જણાવીને બેસી ન રહેતા નાનામાં નાના માણસ સુધી એ અધિકારો પહોંચે છે કે કેમ એની કાયમ તપાસ રાખવી જોઈએ. અને આપણી જે નવી સરકારમાં હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટનું જે ખાતું છે એ મને લાગે છે કે આ દિશામાં ઘણું કંઈક કરી શકે. અને છેલ્લે વ્યક્તિગત ક્ષેત્રે આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે કે આપણે જે કાર્ય કરીએ છીએ એમાં આપણને ફાયદો થાય છે, એની સામે બીજાને પણ નુકસાન થાય છે. તો આ ફાયદો અને નુકસાન કઈ રીતે બેલેન્સ થઈ શકે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો દરેક માણસ પોતાની સમાજ પ્રત્યેની કે દેશ પ્રત્યેની કે વિશ્વ પ્રત્યેની ફરજ સમજશે તો જ આ પ્રકારનું પરિવર્તન આવશે. કારણ કે આ પ્રકારના પરિવર્તન ઉપરથી તો આવી ન શકે. ઇટ હેઝ ટુ સ્ટાર્ટ એટ ધ ગ્રાસ રૂટ લેવલ. રીનાબેન, એક પ્રાધ્યાપિકા તરીકે યુવાનોમાં માનવ અધિકારના વિષય પર જાગૃતિ લાવવા માટે કઈ જાતના પગલાં લેવા જોઈએ? વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે સેમિનાર્સ, ચર્ચા, સિમ્પોઝિયા, ફિલ્મ શોઝ વગેરેનું આયોજન થવું જોઈએ. આજે દેશમાં 70% યુવાનોની વસ્તી છે અને યુવાન જાગૃત ન થાય તો નહીં ચાલે. જસ્ટિસ, કારણ ભવિષ્ય એમના હાથમાં છે. જસ્ટિસ તારકુંડે એમના પુસ્તક ફોર ફ્રીડમ એમાં એમ કહે છે કે ધ બેસ્ટ વે ટુ celebrate the Human Rights Day is to explain the fundamental rights and directive principles to the people and to enlist their support for implementation. હું એમ માનું છું કે આ કામ માટે યુવાનોને આગળ આવવું જોઈએ અને જવાબદારી લેવી જોઈએ. કારણ આજે માનવ અધિકારનું જ્ઞાન અને એનો અમલ એ જ માણસને સસંસ્કૃત અને પ્રોગ્રેસિવ બનાવે છે. તુષાર, હમણાં લીનાબેને કહ્યું કે યુવાનો આવતીકાલના પ્રતિનિધિ છે.
તો આપણે યુવક તરીકે, એક યુવા વર્ગના પ્રતિનિધિ તરીકે તારું શું માનવું છે? આપણે આ ચળવળમાં કઈ રીતે ફાળો આપી શકીએ? મૌલિક, હું તો એમ માનું છું કે આપણે આવતીકાલના પ્રતિનિધિ નથી, પરંતુ આપણે આજના સમાજના આજના પ્રતિનિધિ છીએ. તેથી આપણે જે નોર્મલ ઇમ્પ્રેશન છે કે આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે, તે એક ઇમ્પ્રેશન બદલવાની જરૂર છે. આ ઉપરાંત લીનાબેને જેમ કહ્યું તેમ ચર્ચા, પરિસંવાદ અને એવા બીજા કાર્યક્રમો આયોજિત કરીને વિદ્યાર્થીઓમાં માનવ અધિકાર માટે એક જાગૃતતા લાવવાનો પ્રયાસ થવો જોઈએ. આ સાથે જ આજે આપણા દેશમાં નેતાગીરીની ખોટ છે, ખાસ કરીને યુવા વર્ગમાં. તો આ નેતાગીરીનો ઉદ્ભવ ત્યારે જ થાય જ્યારે યુવાનો સંગઠિત થાય, અને યુવાનો સંગઠિત થાય તો આપોઆપ જ આ નેતાગીરીનો ઉદ્ભવ થશે અને આપણે આપણા અધિકારો માટે વધુ જાગૃત રહીશું. કારણ કે આવતીકાલનું વિશ્વ એ આપણું છે અને તે પછીના આપણા જનરેશનને આપણે શું આપવું તે આપણા હાથમાં છે. એટલે જો આપણે આજે સજાગ બનીશું તો આપણે આવતીકાલના વિદ્યાર્થીઓ કે આવતીકાલના સમાજ માટે ઘણું ખરું કરી શકીએ. મિત્રો, હમણાં જ આપણે માનવ અધિકાર માટેની ચર્ચા કરી. 10મી ડિસેમ્બર એટલે માનવ અધિકાર દિવસ. આ દિવસ ઉજવવાને સફળતા ત્યારે જ મળે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અને આપણા દેશમાં પણ માનવ હક્કોનું પૂરી રીતે પાલન થાય. લીનાબેને કહ્યું તેમ વિદ્યાર્થીઓમાં દરેક સ્તરે જાગૃતતા લાવવાની જરૂર છે. તેને માટે જુદા જુદા પરિસંવાદો અને ચર્ચા સત્રનું આયોજન થવું જોઈએ. મૌલિકે કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય સ્તરે, રાજકીય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે અને વ્યક્તિગત સ્તરે વિવિધ પ્રયાસો કરીને લોકોમાં અને જનમત જગાડવાનો પ્રયાસ થવો જોઈએ. કુમુદબેને કહ્યું તેમ અને તેમણે જે પારડીનો કિસ્સો વર્ણવ્યો તેવા પારડીના કિસ્સાઓની હજુ ભારત દેશમાં ઘણી જરૂર છે. આશા રાખીએ કે આવા કિસ્સાઓ વધુને વધુ થાય અને લોકો આવા પછાતપણામાંથી મુક્ત થઈને પોતાના અધિકારો સમજે. આ સાથે જ લીનાબેન, મૌલિક અને કુમુદબેન, તમે અહીં આવ્યા અને આ વિષય પર જે નિખાલસતાથી અમારા દર્શકોને માહિતી આપી તે બદલ મુંબઈ દૂરદર્શન કેન્દ્ર વતી અને મારા તરફથી આભાર માનું છું. થેન્ક યુ. નમસ્તે.